આજે આકાશમાં એક દુર્લભ ખગોળીય ઘટના પ્લેનેટરી તરીકે નામ આપવામાં આવ્યું છે. પ્લેનેટરી પરેડ જે હાલ જોવા મળી રહી છે. મંગળ, ગુરુ, શુક્ર અને શનિને નરી આંખે જોવા મળ્યા, જ્યારે યુરેનસ અને નેપચ્યુનને ટેલિસ્કોપની મદદથી જોવા મળ્યા છે. અદ્ભુત ઘટનાને માણવા માટે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને આમ જનતાની માટે આકાશ દર્શન, પ્લેનેટરી પરેડનું વૈજ્ઞાનિક મહત્વ સમજાવવાનું વ્યાખ્યાન, સાયન્ટિફિક મૂવી સ્ક્રીનિંગ અને બાળકો માટે સ્પેસ એરેગામી જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. પ્લેનેટરી પરેડ એક વિરલ ખગોળીય ઘટના છે, જ્યારે અનેક ગ્રહો આકાશમાં એક જ ક્ષેત્રમાં હાલ જે સંરેખિત થઈ રહ્યા છે, જેને જોવા માટે મોટી સંખ્યામાં અમદાવાદના સાયન્સ સિટીમાં લોકો ઉમટી પડ્યા છે. आज तो हमें खाली वीनस देखने मिल रहा है, बट ऑनेस्टली दैट वाज अ रियली ग्रेट एक्सपीरियंस. आफ्टर सच अ लॉन्ग टाइम मैं साइंस सिटी आया एंड आई वाज एबल टू वॉच दिस फेनोमिनल इवेंट, सो आई वाज ગ્રેટફુલ ટુ કમ હિયર. બધા પ્લેનેટ્સ જોવાની મજા આવી. અહીંયા સેટર્ન અમને જોવા મળ્યો તો એની જોડે એની રિંગ્સ દેખાઈ અને એનું મેઇન આખું જે મેઇન પ્લેનેટ હતું એ દેખાયું. 6 ગ્રહો આપણે જોઈ શકીએ છીએ. એમાં 4 ગ્રહો જે છે મંગળ, ગુરુ, શુક્ર, શનિ, એ ગ્રહો આપણે નરી આંખે જોઈ શકીએ, અને જે યુરેનસ અને નેપચ્યુન છે એના માટે આપણે હાઈ રેઝોલ્યુશનનો ટેલિસ્કોપ જોઈએ. એટલે આજે વિશેષ ઘટના એ છે કે જનરલી આપણે તારા જોતા હોય છે રાતે આકાશમાં, પણ આજે આપણને ગ્રહો પણ જોવા મળી રહ્યા છે. એટલે આપણે સાયન્સ સિટીમાં આપણી પાસે સરસ ટેલિસ્કોપ છે, એ આજે મુખ્ય છે એમ્ફી થિયેટરમાં. એટલે આપણે અને ઘણા બધા લોકો એનો લાભ લઈ રહ્યા છે અત્યારે.